શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા હવે ભાવમાં ભડકો જોવા મળ્યો। શાકભાજીના ભાવ વધતા જ ગૃહિણીઓના બજેટ પર તેની અસર જોવા મળી હતી। સુરતમાં શાકભાજીના ભાવ અગાઉ કરતા બમણા થયા। શાકભાજીના ભાવ બમણા થતા જ મધ્યમ વર્ગ હવે મુશ્કેલીમાં મુકાયો છે। અઠવાડિયા બાદ હજુ પણ શાકભાજીના ભાવ વધી રહ્યા છે। ભાવ વધવાના અણસાર હજુ પણ દેખાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં શાકભાજીના ભાવ અગાઉ કરતા પણ બમણા થયા। છેલ્લા 70-80 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે રીતનું ભારે અને અતિ ભારે વરસાદ અવિરત રીતથી ચાલુ છે, એમાં ખેડૂતોના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને ખાસ કરીને શાકભાજીના અમુક વસ્તુઓમાં તો એટલો મોટો નુકસાન થયું છે કે ખેડૂતોને બિલકુલ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે। એ કારણથી અમારી માર્કેટમાં શાકભાજીનો જથ્થામાં અત્યારે ફરક પડેલ છે અને એ કારણથી શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી, પાપડી, તુવેર, ચોળી, ટીંડોળા, ગવાર, લીલા ધાણા, લીંબુ, સૂકું લસણ, કાંદા, બટેટા, આવી વસ્તુઓમાં મોટા ભાગમાં ભાવ વધારો થયો છે અને એ ભાવ વધારો જે અવિરત વરસાદ છે એના કારણે જ થયો છે। કારણ કે અમુક વિસ્તારોમાં 24 કલાકમાં 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ પડે એટલે ખેતરોમાંથી આખું એમનો પાક ધોવાઈ જાય અને એ કારણથી અત્યારે શાકભાજીની આવકમાં ઘણી અમારી માર્કેટમાં અસર છે।